મહાભારત માત્ર યુદ્ધની ગાથા નથી, તે જીવનનું મહાગ્રંથ છે। તેમાં શ્રીકૃષ્ણના ઉપદેશો દરેક યુગમાં માનવજાતને માર્ગદર્શન આપે છે અને સાચા ધર્મનો માર્ગ બતાવે છે। કર્મયોગની શીખ સૌથી મહાન છે। કૃષ્ણ કહે છે કે ફળની ચિંતા કર્યા વગર પોતાનું કર્તવ્ય કરવું એ જ જીવનનું સાચું તત્વ છે। નિષ્ઠાપૂર્વક કરેલું કર્મ હંમેશા જીવનને ઊંચાઈ પર લઈ જાય છે। મનના સંયમની શીખ આપણને શક્તિશાળી બનાવે છે। મન ચંચળ છે, પરંતુ ધ્યાન, યોગ અને સાત્વિક વિચારોથી તેને સ્થિર કરી શકાય છે। મનને જીતનાર વ્યક્તિ દરેક પરિસ્થિતિને સરળ બનાવે છે। ધર્મ અને અધર્મનો ભેદ સમજાવવું પણ કૃષ્ણની મુખ્ય શિક્ષા છે। ધર્મ હંમેશા સત્ય, દયા અને ન્યાય તરફ દોરી જાય છે, જ્યારે અધર્મ આપણને વિખૂટા માર્ગે લઈ જાય છે। જીવનમાં નિર્ભયતા જરૂરી છે। કૃષ્ણ કહે છે કે સત્યના માર્ગે ચાલનારને ક્યારેય ભય રાખવો નહીં, કારણ કે ધર્મ હંમેશા તેના રક્ષક તરીકે કાર્ય કરે છે। સંબંધોની ઊંડાઈ પણ કૃષ્ણ સમજાવે છે। દરેક સંબંધમાં કર્તવ્ય, પ્રેમ અને સત્યનું સ્થાન અલગ હોય છે। સાચો સંબંધ એ છે જે આપણને સત્ય તરફ પ્રેરિત કરે, ભલે તે કઠિન કેમ ન હોય। અહંકારનો નાશ કરવો એ દિવ્ય માર્ગ છે। અહંકાર દરેક વિવાદનો મૂળ છે। નમ્રતા અપનાવનાર વ્યક્તિ હંમેશા જીતે છે, જ્યારે અહંકારવાળો પોતે જ હારી જાય છે। કૃષ્ણ સમયના મહત્વ પર પણ ભાર મૂકે છે। યોગ્ય સમયે લેવાયેલ યોગ્ય નિર્ણય સફળતા તરફ દોરી જાય છે, અને સમયની અવગણના જીવનમાં નુકસાન લાવે છે। આસ્થા અને ભક્તિ માનવજીવનની સૌથી મોટી શક્તિ છે। પરમાત્મામાં વિશ્વાસ રાખવાથી મન મજબૂત બને છે અને મુશ્કેલીમાં પ્રકાશનો માર્ગ દેખાય છે। અંતમાં કૃષ્ણ કહે છે કે સાચું યુદ્ધ અંદરનું છે, મન, ઈચ્છાઓ અને કર્તવ્ય વચ્ચેનું। જેને આંતરિક વિજય મળે છે, તે જ જીવનમાં સાચો વિજયી બને છે। શ્રીકૃષ્ણે દ્વાપર યુગમાં એવો અમૂલ્ય સંદેશો આપ્યો છે કે જે આજે પણ દરેકના જીવનમાં પ્રકાશ પાથરે છે। તેમનું જ્ઞાન સાચા ધર્મ, કર્તવ્ય અને જીવનના માર્ગને સમજાવે છે, જે દરેક માટે અત્યંત મૂલ્યવાન છે। જય દ્વારકાધીશ, જય રણછોડરાય, જય જય શ્રીરામ, જય કુલદેવી માં, જય ખુખાર મેલડી માં, હર હર મહાદેવ। મારા વહાલાઓ, તમારા માટે 3 પ્રશ્નો રજૂ કરું છું। વિનંતી છે કે બધા પોતાના જવાબ કોમેન્ટમાં જરૂરથી લખશો, જેથી દરેકને કંઈક નવું શીખવા મળે। 1. શ્રીકૃષ્ણ અમારા જીવનમાં સૌથી મહત્વની કઈ શીખ આપે છે? 2. મનને સ્થિર કેવી રીતે રાખવું તે કૃષ્ણ શું બતાવે છે? 3. કૃષ્ણનું જ્ઞાન આજના સમયમાં કેમ જરૂરી છે?